હવે મારા છોકરાને લગ્ન કર્યું હતું મેં ચોથા મહિનાની અંદર. તો લગ્ન કર્યા પછી 10 દિવસ પછી એ બીમાર થઈ ગયો એટલે 2-2.5 લાખ રૂપિયા મેં પહેલાં તો બળવા પૂરા કર્યા. ત્યાર પછી મને એવું કીધું કે મગજને દવાખાને લઈ જાય એવું કીધું માણસોએ. તો મેં મોડાસા 50,000 રૂપિયા આપ્યા. તો એમ કરીને 3 લાખ રૂપિયા મેં પૂરા કર્યા. તો 3-4 મહિનાની અંદર મેં કંટાળી ગયો. ત્યાર પછી ભુવાજી આવેલા હતા અને થોડો માર્યો તો ભુવાજીએ માર્યો તો એટલે આ રિસાઈને ઘરેથી એના મામાના ઘરે જતો રહ્યો. ત્યાં પછી એણે ત્યાં આ મારા શાળા થાય છે એમણે માનતા લીધી કે મારા પાણી જો સારી રીતે સારું થઈ જશે તો મેં આખો પરિવાર માતાજીના સાનિધ્યની અંદર ત્યાં લઈને આવીશ. તો પછી મને ફોન કર્યો તમે બી માનતા લઈ લો. તો મેં બી માનતા રાખેલી કે મારા છોકરાને સારી રીતે સારું થઈ જશે તો 5 શ્રીફળની તોરણ લઈ જઈશ, 5,000 એક રોકડા મૂકીશ અને ફૂલનો હાર લઈ જઈશ, 1 કિલો પેડા લઈ જઈશ અને એક શ્રીફળ પૂજા તરીકે મૂકીશ. તે પ્રમાણે